જિલ્લામાં ગરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે નખત્રાણામાંથી 2 તસ્કરોને ઝડપી લેવામાં આવ્યા હતા। આ બાબતે ભુજ ડીવાયએસપી એમ જે ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે એલસીબીના કર્મચારી મયુરસિંહ રાણા નખત્રાણા વિસ્તારમાં હતા ત્યારે શંકાસ્પદ લાગતા 2 વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેની પાસેથી 4 મોબાઈલ, ચાવીઓનો જુડો, ડિસમિસ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પૂછપરછ કરતા 12 જેટલી ગરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી, જેમાં 2 માનકુવા, 2 મુન્દ્રા અને 1 ભુજ એ ડિવિઝનમાં ગુનો નોંધાયેલો છે। અન્ય 7 બનાવો અંગે ફરિયાદીને શોધી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આરોપીઓ મૂળ બોટાદના હાલે નખત્રાણામાં યક્ષ 3 રસ્તા પાસે ઝૂંપડામાં રહેતા રાજા રાઠોડ અને જયસિંહ ઉર્ફે પ્રવીણ રાઠોડ સગા ભાઈઓ છે। તેઓ વાડી વિસ્તારમાં ચોરી કરતા હતા। જૂના કપડા માંગે વેચવાના નામે રેકી કરી ચોરીના બનાવોને અંજામ આપવામાં આવતો હતો। ચોરી કર્યા બાદ આ દાગીના તેઓ મહેશ કેશવજી સોનીને આપતા હતા। સોની આ દાગીનાને પીગળાવીને લગડી બનાવતો હતો। સોનીની પૂછપરછ કરતા કબૂલાત આપી હતી। પોલીસે લગડી સહિત 4 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। આરોપી જયસિંહ સામે હળવદ અને ભુજ બી ડિવિઝનમાં 3 અને રાજા સામે હિંમતનગર અને પદ્ધરમાં 3 ગુના નોંધાયેલા છે। આ બનાવમાં 6 સાગીરતોના નામ સામે આવ્યા છે, જેમાં અજય વીરા, રોમન વીરા, ધારસિંહ કર્માવત, ચમેલી ઉર્ફે મોતી રાઠોડ, નરેશ કર્માવત, ગંજી કર્માવતનો સમાવેશ થાય છે। ગરફોડ ચોરીના બનાવો અટકાવવા અને જે થયેલી છે એ ડિટેક્ટ કરવા માટે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડિયા સાહેબ દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા એલસીબી અને પોલીસ સ્ટેશનોને જે અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે અને એ સૂચના અંતર્ગત એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને એલસીબીના કર્મચારી છે મયુરસિંહ રાણા, એમને એક બાતમીદાર દ્વારા એક માહિતી મળી કે 2 ઈસમો છે જે શંકાસ્પદ જણાય છે, એટલે એમને તપાસ કરી તો એમની પાસેથી 4 મોબાઈલ મળ્યા, ચાવીઓનો જુડો મળ્યો અને જે પેલું ગણેશિયું એટલે કે ડિસમિસ કે છે એ મળ્યું। એટલે ડાઉટ પાક્કો થતા એમને સઘન પૂછપરછ કરવામાં આવી તો એ બંને ઈસમોએ કુલ 12 ચોરીઓ, ગરફોડ ચોરીઓ કચ્છ જિલ્લાની અને પશ્ચિમની અને પૂર્વની એમ કુલ 12 ચોરી કબૂલ કરેલી છે અને એમાં એ લોકોએ સ્પેસિફિક જગ્યા સાથે બતાવ્યું છે। એમાંથી 12 ચોરીમાંથી 5 ચોરી જે છે એ ગુના રજીસ્ટર થયેલા છે, 2 માનકુવામાં, 1 મુન્દ્રામાં, 1 એ ડિવિઝનમાં, એ રીતે, અને બાકીના જે 7 છે એની તજવીજ ફરિયાદીને શોધીને એની તજવીજ હાથ ધરવામાં આવેલી છે। મોટે ભાગે એ લોકોનો ટાર્ગેટ, આ લોકોનો મૂળ જે વ્યવસાય છે એ કપડાં પેલા જે વેચે છે ને, લોકોના ઘરેથી કપડાં લેવા જાય અને પછી અહીંયા બજારમાં વેચે, મૂળ વ્યવસાય એ લોકોનો એ હતો। પણ એ કપડાં લેવાના બહાને એ લોકો રેકી કરતા હતા અને પછી મૂળ આ લોકો જે વાડી વિસ્તાર હોય, સોસાયટીની પણ વાડી વિસ્તાર હોય એવા વિસ્તારો એ લોકો ટાર્ગેટ કરતા હતા અને ત્યાંથી પછી આવી પ્રકારની ચોરીઓ કરતા હતા। મુદ્દામાલમાં જે ચોરીઓ નોંધેલી છે એમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના, રોકડા રકમ, મોબાઈલ ફોન, એ બધું 4 લાખની ઉપરની રકમ હતી અને એમણે જે પોતાની પૂછપરછ થઈ એમાં કબૂલ કર્યું તો મહેશ કેશવજી સોની નામના જે એક સોની છે એને એ લોકો આ ઘરેણા આપતા હતા। એમને બોલાવીને પૂછપરછ કરવામાં આવી, એમણે કબૂલ કર્યું અને એમના પાસેથી પછી એમણે જે લગડી બનાવી લીધી, એટલે એ બધા જ મુદ્દામાલ, 4 લાખની ઉપરનો જે મુદ્દામાલ છે એ લગડી રૂપે, પછી મોબાઈલ હતા, એ બધો જ કબજે કરવામાં આવેલો છે। સંપૂર્ણ મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે। હા, એ જે બંને આરોપીઓ પકડાયા છે એમાં રાજા રમેશભાઈ રાઠોડ અને એનો સગો ભાઈ છે જયસિંહ ઉર્ફે પ્રવીણ રમેશભાઈ રાઠોડ, આ બંને સગા ભાઈઓ છે, એમને હસ્તગત કરવામાં આવેલા છે।